પ્રોજેક્ટ માટે અમદાવાદમાં 10મો સ્ટીલ પુલ સફળતાપૂર્વક લોન્ચ કરાયો. મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની નિર્માણ કામગીરીમાં એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદ જિલ્લામાં પશ્ચિમ રેલવેની સુવિધા લોન્ડ્રીની ઉપરથી પસાર થનારા 60 મીટર લંબાઈના 10મા સ્ટીલ પુલનું સફળતાપૂર્વક અનાવરણ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરાયેલા અત્યંત જટિલ એન્જિનિયરિંગ કાર્યને પશ્ચિમ રેલવેની સક્રિય લાઇન નજીક માત્ર 7 કલાકના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું, જે પ્રોજેક્ટની ઝડપી પ્રગતિ સૂચવે છે. આ સ્ટીલ પુલનું વજન આશરે 485 મેટ્રિક ટન છે, જે મહારાષ્ટ્રના વર્ધા ખાતેની વિશિષ્ટ સુવિધામાં તૈયાર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને અમદાવાદ સુધી પરિવહન કરવામાં આવ્યું હતું. રેલવે ટ્રેકની નજીક જમીનથી 16.5 મીટરની ઊંચાઈએ બાંધકામ બાદ તેને સેમી ઓટોમેટિક જેકની મદદથી તેના અંતિમ સ્થાને સરકાવવામાં આવ્યો હતો. આ પુલની ઊંચાઈ 12 મીટર અને પહોળાઈ 11.4 મીટર છે. આ સાથે પુલમાં 20,000થી વધુ ઉચ્ચ ક્ષમતાના હાઈ સ્ટ્રેન્થ બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેની 100 વર્ષની ટકાઉપણાની આયુષ્યની ખાતરી આપે છે. આ 10મો સ્ટીલ પુલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં ગુજરાતમાં લોન્ચ થયેલા સ્ટીલ પુલોની શ્રૃંખલામાં એક મહત્વપૂર્ણ કડી છે. આ પ્રકારના સ્ટીલ પુલોના નિર્માણથી મેક ઇન ઇન્ડિયા પહેલને મોટું પ્રોત્સાહન મળે છે, કારણ કે તેનું ઉત્પાદન દેશભરમાં આવેલી વિશિષ્ટ વર્કશોપ્સમાં કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સ્ટીલ પુલનું સફળતાપૂર્વક સ્થાપન બુલેટ ટ્રેન કોરિડોરને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાના નિર્ધારને દર્શાવે છે, જે ભવિષ્યમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચેના અંતરને માત્ર 2.5 કલાકમાં કાપવાનું શક્ય બનાવશે.